વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તત્વયોગ્યમિતિય ભાગ 6માં વિરાટ અણુઓમાં રહેલા પરમાણુ સંખ્યા અને તેનું આણ્વિય દળની ગણતરી શીખીશું. દાખલા તરીકે ધારો કે તમને કોઈ આપેલું છે કે અજ્ઞાત સંયોજનમાં નાઇટ્રોજનના 46.6% દળથી રહેલા છે અને જો તે સંયોજનનું આશરે આણ્વિય દળ 60 ગ્રામ પ્રતિ મોલ હોય તો તે સંયોજનમાં N પરમાણુની સંખ્યા કેટલી? આવા પ્રશ્નો ઘણી વખતે નીટની અંદર પૂછાયેલા છે. ઘણી વખતે નાનો અણુ પણ હોય છે અને મોટો પણ હોય છે. અચ્છા, હવે જ્યારે પરમાણુની સંખ્યા શોધતા હોઈએ ત્યારે તેના માટેનું પણ એક તત્વયોગમિતીય સૂત્ર છે. પરમાણુની સંખ્યા ધારો કે લીધી NX, જે તે પરમાણુની સંખ્યા, પછી અહીંયા જે છે એ નાઇટ્રોજન પરમાણુનું દળ ટકાથી આપેલ છે, રાઈટ, અને તેનો આણ્વીય દળ આપેલો છે. તો ફરી પાછું આપણે જે જોયેલું હતું એ જ પ્રમાણે આવશે, રાઈટ. સંયોજનનું આણ્વીય દળ, મોલેક્યુલર માસ ઓફ ધ સંયોજન છેદમાં જે તે તત્વ હોય તેનું પરમાણુ દળ, આણ્વીય દળ છેદમાં પરમાણુ દળ ઇન્ટુ ટકા આપેલા છે, તો સંયોજનના તત્વના આપેલા ટકા છેદમાં 100. જો આ સૂત્ર ફરીથી તમે વાપરશો તો આપેલા સંયોજનના અણુમાં રહેલા કોઈ એક નિશ્ચિત પરમાણુની સંખ્યા તમને મળી શકશે. અચ્છા, હવે અહીંયા જોઈશું તો આપણે નાઇટ્રોજનના ટકા આપેલા છે, નાઇટ્રોજનની પરમાણુની સંખ્યા શોધેલી છે. ધીસ ઇઝ ઇક્વલ ટુ એનું આણ્વીય દળ આપેલું છે 60 અને નાઇટ્રોજનનો પરમાણુ દળ છે 14, રાઈટ, ઇન્ટુ ટકા આપેલા છે 46.6 upon 100. તો આ હિસાબે જો તમે ગણતરી કરશો, રાઈટ, તો નાઇટ્રોજનની જે સંખ્યા જે આવશે 1.99 અટકળે અથવા એપ્રોક્સિમેટલી 2 આવશે NX નાઇટ્રોજન પરમાણુની સંખ્યા. તો માત્ર આટલી ટૂંકી ગણતરી પણ ફરીથી આ રીતે થઈ શકે છે. બીજું ઉદાહરણ આપણે જોઈશું. તો બીજા ઉદાહરણની અંદર ખાસ કરીને અનેક વખત પૂછાયેલું છે. એમાં જૈવિક અણુઓ જો લઈએ તો પ્રશ્ન આપેલો છે હિમોગ્લોબિન. હિમોગ્લોબિનની અંદર આપેલું છે Fe ઇઝ ઇક્વલ ટુ 0.33% દળથી. હિમોગ્લોબિનના અણુમાં Fe પરમાણુનું જે દળ છે 0.33% દળથી આપેલું છે અને જો તેનું આણ્વીય દળ, રાઈટ, આશરે 67200 હોય તો એવું કીધેલું છે કે Fe પરમાણુની તેમાં સંખ્યા કેટલી હશે? આ બંને પ્રશ્નો લગભગ સમાન છે. અહીંયા નાની ગણતરી છે, અહીંયા મોટી ગણતરી લીધેલી છે. આણ્વીય દળ ખૂબ જ મોટું છે. તો ફરી પાછું પરમાણુની સંખ્યા પૂછેલી છે, સૂત્ર એકનું એક જ રહેશે. એટલે અહીંયા આવશે NX Fe પરમાણુની સંખ્યા બરાબર આપેલા સંયોજનનું આણ્વીય દળ, મતલબ મોલેક્યુલર માસ, અને તે સંયોજનમાં જે તત્વ કી પરમાણુ શોધવાનું છે એનું પરમાણુ દળ. અહીંયા તમને Feનું પરમાણુ દળ આપી દીધું હશે 56, રાઈટ, તો એ હશે એટોમિક માસ ઇન્ટુ જે તે તત્વ છે એના ટકા છેદમાં 100. ધીસ ઇઝ ઇક્વલ ટુ જો તમે મૂલ્યો દાખલ કરશો તો આણ્વીય દળ છે 67200 છેદમાં Feનું પરમાણુ દળ 56 ઇન્ટુ એના ટકા છે 0.33/100. તો અહીંયા ગણતરી થોડીક જટિલ રહેલી છે, છતાં પણ આવા પ્રશ્નો નીટ લેવલ ઉપર પૂછી શકાય છે. આનો જો તમે ભાગાકાર ગુણાકાર કરશો તો નિયરલી 13 જેટલો આવશે, રાઈટ. એ હિસાબે ગણવા જઈશો તો રાઈટ આની જે આવશે એ પરમાણુ સંખ્યા 3.99 આશરે આવશે. લગભગ આવી ગણતરીની અંદર ગુણાકાર ભાગાકાર જે કરતા હોઈએ છીએ એ છેલ્લો જવાબ આશરે આવતો હોય છે. રાઉન્ડ ઓફ કરશો, રાઈટ, તો આનું જે મૂલ્ય છે એ આવશે 4. મતલબ હિમોગ્લોબિનમાં Feનું દળ આટલું હોય અને જો તેનું આણ્વીય દળ 67200 હોય તો તેમાં રહેલા Fe પરમાણુની સંખ્યા 4 હશે, રાઈટ. આ પ્રશ્ન છે એ કેટલીક વખત, રાઈટ, ઉચ્ચ કઠિનતા મૂલ્ય પ્રાપ્ત કરવા માટે પૂછાયેલો હોય છે. એવી જ રીતે આપણે જોવા જઈશું તો ત્રીજો કોઈ એક સવાલ લઈએ તેનાથી ઊંધો. અત્યાર સુધીની તમામ ગણતરીઓની અંદર દરેક વખતે મેં પ્રયત્ન કરેલો છે કે જો કોઈ એક ગણતરી તમને ક્વેશ્ચનથી આન્સર સુધી લઈ જતી હોય
તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછો જાતે એવો જ પ્રયત્ન કરો કે એ આન્સર ટુ ક્વેશ્ચન જો તમને પૂછાય આને પ્રશ્ન બનાવી દઈએ અને આને જવાબ બનાવી દઈએ તો એ પણ તમને આવડવો જોઈએ. તેવી રીતે તમને આને પ્રશ્ન બનાવી દઈએ અને આને જવાબ પૂછે તો પણ તમને આવડવો જોઈએ. અથવા તો 6720 તો આ જે મુખ્ય સૂત્ર છે જો એને આપણે તપાસીશું તો એમાંથી ગણતરી કેટલી પૂછાય. આણ્વીય દળ, પરમાણુ દળ આપી દીધું હોય, તત્વના દળથી ટકાવારી આપી દીધી હોય તો પરમાણુની સંખ્યા પૂછાય. પરમાણુની સંખ્યા આપી દીધી હોય, આણ્વીય દળ આપી દીધી, મતલબ બાકીના જે બધા ઘટકો જે આપેલા હોય તો જે તે પરમાણુની સંખ્યા પૂછાય. કેટલીક વખતે પરમાણુની સંખ્યા આપેલું હોય, પરમાણુય દળ આપેલું હોય, જે તે તત્વ છે એના ટકા આપેલા હોય તો અજ્ઞાત સંયોજનનું સરેરાશ કે આશરે આણ્વીય દળ પણ પૂછાતું હોય છે. તો ત્રીજા ઉદાહરણની અંદર આપણે એનાથી ઊંધા જઈએ. દાખલા તરીકે સલ્ફરના ટકા જે દળથી 8% છે, રાઈટ, અને જૈવિક અણુમાં સલ્ફર રહેલું છે, રાઈટ. અને જો સલ્ફરનો પરમાણુ દળ 32 હોય તો તે અજ્ઞાત સંયોજનનું આણ્વીય દળ કેટલું હશે? ફરીવાર બોલું છું, અજ્ઞાત જૈવિક અણુ છે જેમાં સલ્ફરનું દળથી ટકાવાર પ્રમાણ 8% છે અને જો સલ્ફરનું પરમાણુ દળ 32 હોય તો તે સંયોજનનું રાઈટ આણ્વીય દળ કેટલું હશે? તો આ જે ગણતરી થઈ એ પ્રથમ અથવા આ ગણતરીથી તદ્દન વિરુદ્ધ છે. અચ્છા, હવે આણ્વીય દળ પૂછેલું છે તો વિદ્યાર્થી મિત્રો એક અહીંયા તમને હું રાઈટ અલગ સૂચન કરું છું કે જ્યારે આણ્વીય દળ પૂછેલું હોય ત્યારે ખાસ ધ્યાન રાખી લો કે જે તે સંયોજનમાં રાઈટ કી અથવા ચાવીરૂપ પરમાણુની સંખ્યા ઓછામાં ઓછી 1 હોય જ. કોઈ પણ સંયોજનમાં જ્યારે તેનું આણ્વીય દળ પૂછે ત્યારે જે ચાવીરૂપ પરમાણુ છે તેની સંખ્યા ઓછામાં ઓછી 1 હોવી જોઈએ, રાઈટ. અચ્છા, તો અહીંયા જે છે આપણે ધારો કે તેનું લઘુત્તમ આણ્વીય દળની વાત કરીએ, રાઈટ. લઘુત્તમ આણ્વીય દળ લેવામાં આવે ત્યારે એસ પરમાણુની સંખ્યા ઓછામાં ઓછી 1 હોય જ. તો આ ગણતરીમાં આવી રીતે તમારે ઓછામાં ઓછી એક સંખ્યા ધારી અને દેવાનું છે. તો હવે ફરી પાછું સૂત્ર મૂકશું તો પરમાણુ સંખ્યા NX = 1, એનું આણ્વીય દળ MW શોધવાનું છે. પરમાણ્વીય દળ AM રાઈટ એ આપેલું છે ઇન્ટુ એના ટકા પણ આપેલા છે અપોન 100. ધીસ ઇઝ ઇક્વલ ટુ MW આણ્વીય દળ 32 આપેલું છે ઇન્ટુ ટકા આપેલા છે 8 અને 100. તો આ જોશો તો 4થી કેન્સલ થશે અને આ બંનેને સામેની સંખ્યા લઈ જશો તો MW = એનું મૂલ્ય આવશે રાઈટ 400 ગ્રામ પ્રતિ મોલ. તો આ જે થયો એ જવાબ થયો. તો આવી ગણતરીઓ ઘણી વખતે પૂછાયેલી હોય છે, રાઈટ. એટલે કે આપેલા સંયોજનમાં જો તત્વનું ટકાવાર પ્રમાણ આણ્વીય દળ આપી દીધું હોય તો તેની પરમાણુ સંખ્યા પૂછાય. અહીં તેનાથી તદ્દન વિરુદ્ધ પૂછેલું છે કે જેમાં તત્વનું ટકાવાર પ્રમાણ આપેલું છે, રાઈટ, તો તેનું આણ્વીય દળ કેટલું હશે? એટલે કે મુખ્ય સૂત્રની અંદર મેં MW ની ગણતરી પૂછેલી છે. તો અહીંયા દરેક વખતે તમારે એમ ધારી લેવાનું છે કે જ્યારે આણ્વીય દળ પૂછે ત્યારે જે તે સંયોજનમાં ચાવીરૂપ પરમાણુની સંખ્યા ઓછામાં ઓછી 1 ધારી લેવાની છે. 1 ધારી અથવા તો સ્વીકારીને તે આધારે ગણતરી કરશો, રાઈટ, તો તમને એક પરમાણુ દીઠ એનો આણ્વીય દળ મળશે. એટલે અહીંયા જે જવાબ આવશે એ 400 ગ્રામ પ્રતિ મોલ આવશે. તો આવી એક ગણતરી થઈ, રાઈટ. વિરાટ અણુ હોય કે નાનો અણુ હોય, જો તેમાં તત્વના ટકા આપેલા હોય, આણ્વીય દળ આપેલું હોય તો તેની પરમાણુ સંખ્યા શોધી શકાય. અથવા પરમાણુ સંખ્યા અને ટકાવાર પ્રમાણ આપેલું હોય તો તે જે તે સંયોજન હોય અથવા જૈવિક મોટો અણુ હોય, રાઈટ, તો તેનું આણ્વીય દળ શોધી શકાય છે. આ એક પ્રકારની ગણતરી થઈ. હવે એવી રીતે બીજી એક અગત્યની આ ચેપ્ટરની અંદર ગણતરી છે જેને રાઈટ આપણે કહીશું સરેરાશ પરમાણ્વીય દળ. વિદ્યાર્થી મિત્રો, પરમાણ્વીય દળ સામાન્ય રીતે 2 પ્રકારના હોય છે, સાદા પરમાણ્વીય દળ અને ગ્રામ પરમાણ્વીય દળ. જ્યારે સાદા પરમાણ્વીય દળની વાત કરીએ છીએ ત્યારે રાઈટ તેનો કોઈ એકમ હોતો નથી,
પણ જ્યારે ગ્રામ પરમાણુ દળની વાત કરીએ છીએ રાઈટ, ત્યારે તેનું દળ છે એ ગ્રામમાં દર્શાવેલું છે. આ ખાસ ધ્યાનમાં રાખી લો. ઓકે, હવે પરમાણુ દળની વાત આવે છે ત્યારે અનેક ગણતરીઓ વખતે આપણે જોયેલું છે કે કેટલાક તત્વો છે એનું જે પરમાણુય દળ છે રાઈટ, એ પૂર્ણાંક સંખ્યાની અંદર હોય છે. પણ ઘણા બધા તત્વો એવા જે છે કે જેનું પરમાણુય દળ રાઈટ ઘણી વખત અપૂર્ણાંક સંખ્યાની અંદર પણ હોય છે. તો પ્રશ્ન એ થશે કે પૂર્ણાંક સંખ્યા તો બરાબર સમજી શકાય, પણ અપૂર્ણાંક સંખ્યા શા માટે આવે છે અથવા ક્યારે આવે છે? તો આના માટેનો જે જવાબ છે, જે તે તત્વ છે તેનો પરમાણુય દળ અપૂર્ણાંક છે. આ માટેનું કારણ છે રાઈટ, ખાસ કરીને કુદરતમાં આપેલું તત્વ છે એ એક કરતાં વધારે સ્વરૂપે ઉદ્ભવે છે. અપૂર્ણાંક પરમાણુ દળ હશે ત્યારે જે તે તત્વ છે કુદરતમાં એક કરતાં વધારે સ્વરૂપ રાઈટ, એક કરતાં વધારે સ્વરૂપમાં ઉદ્ભવે છે. આવા જે તત્વો છે એક કરતાં વધારે ઉદ્ભવે તેને ખાસ કરીને આપણે સમસ્થાનિકો કહીએ છીએ. અને આ જુદા જુદા સમસ્થાનિકો એનું પરમાણુય દળ અને કુદરતમાં એની પ્રચુરતા, ટકા પ્રચુરતાના આધારે જે આપણે પરમાણુય દળ શોધશું એ સરેરાશ પરમાણુય દળ મળે છે. માટે કેટલીક વખતે પૂર્ણાંક સંખ્યાને બદલે તત્વનું પરમાણુય દળ અપૂર્ણાંક સંખ્યા પણ મળે છે. અહીં આપણે કોઈ એક ઉદાહરણ લઈશું. દાખલા તરીકે ધારો કે એવું આપેલું છે એફી. કુદરતની અંદર એફીના 3 સમસ્થાનિકો છે રાઈટ. અચ્છા, એમાં એક સમસ્થાનિક છે જેમાં એનું પરમાણુય દળ 54 છે અને ધારો કે કુદરતમાં એનું દળથી ટકાવાર 5 છે. બીજો જે એફીનો પરમાણુ છે એનું પરમાણુ દળ 56 છે અને એનું જે દળથી ટકાવાર પ્રમાણ છે ધારો કે એ 90 છે. ત્રીજો એફી સમસ્થાનિક છે રાઈટ, જેનું 57 છે અને દળથી પ્રમાણ એનું 5% છે. તો પ્રશ્નની અંદર આ જે વસ્તુ એ તમને આપેલી દીધી હશે, જુદા જુદા સમસ્થાનિકો અને કુદરતમાં તેનું ટકાવાર પ્રચુરતા આપેલી હશે. તો હવે જ્યારે ગણતરી કરવામાં આવે ત્યારે ફરી પાછું અહીં એક સૂત્ર બતાવું છું રાઈટ. એટલે કે સરેરાશ પરમાણુય દળ ઇઝ ઇક્વલ ટુ કોઈ એક તત્વનું નહીં, મળતા બધા તત્વોનો સરેરાશ. અચ્છા, ઇઝ ઇક્વલ ટુ સિગ્મા, મતલબ બધાનો સરવાળો રાઈટ. જે તે તત્વ આપેલું છે એનું દળથી ટકાવાર પ્રમાણ રાઈટ ઇન્ટુ જે તે તત્વ છે રાઈટ એનું પરમાણુ દળ રાઈટ. બીજી વસ્તુ કે અહીંયા ટકા પ્રમાણ આપેલું છે એટલે છેદમાં 100 આવશે. તો આ સૂત્રની મદદથી પણ રાઈટ કુદરતમાં મળતા જુદા જુદા સમસ્થાનિકોનો પરમાણુ દળ અને ટકા પ્રચુરતાના આધારે તેનું સરેરાશ અથવા આશરે પરમાણુ દળ શોધી શકાય. હવે જો આ મૂલ્યો છે એને આમાં દાખલ કરવામાં આવશો તો ધીસ ઇઝ ઇક્વલ ટુ 3 જુદા જુદા એફીના સમસ્થાનિકો છે. એમાં પહેલું જે છે એનું 5% છે એટલે 5 ઇન્ટુ રાઈટ એનું જે પ્રમાણ છે એ 54 છે. આ પ્રથમ એફીનું પરમાણુ પ્લસ બીજો જે એફી છે એનું ટકાવાર પ્રમાણ 90 છે રાઈટ અને એનું પરમાણુય દળ છે 56 પ્લસ ત્રીજો પરમાણુ છે એના ટકા 5 છે રાઈટ અને એનું જે પરમાણુય દળ 57 છે. ટકા છે માટે છેદમાં 100 આવશે. આ વસ્તુનું તમે ગુણાકાર કરી અને સરવાળો કરશો રાઈટ તો એનું જે મૂલ્ય છે લગભગ 55.95 છેદમાં 100 આવી રીતનું આવશે. ધીસ ઇઝ ઇક્વલ ટુ 100ને જો હટાવી દઈશું તો એનું આવશે 55.95. મતલબ 3 એફી પરમાણુ જ્યારે કુદરતમાં ઉદ્ભવે છે ત્યારે તેનું સ્વતંત્ર પરમાણુય દળ લક્ષમાં લેવાને બદલે તેનું સરેરાશ અથવા આશરે પરમાણુય દળ ગણતરીમાં લેવામાં આવે છે અને આ ગણતરી ઉપરથી એફીનું જે સરેરાશ પરમાણુય દળ છે ઇટ વિલ કમ ટુ 55.95. આ એક ઉદાહરણ થયું. તમારા માટે આ સૂત્ર છે એ ખૂબ જ અગત્યનું છે. તેવી જ રીતે ધારો કે હજુ પણ આપણે એક ઉદાહરણ લઈએ, આવું નવું અન્ય કોઈ પણ આપી શકે. એવું જરૂર નથી કે મેં એફીનું ઉદાહરણ આપ્યું તો તમને એફી પણ આપી શકે. ધારો કે કોઈ એક તત્વ છે એક્સ,
કુદરતની અંદર, રાઈટ. અને એનું દળ જે છે એ 200 છે અને એ જે છે એના પર્સન્ટેજ 4 છે. બીજું એક તત્વ છે એક્સ, એનું જે છે 199 અને એના જે પર્સન્ટેજ છે એ 90 છે. ત્રીજું સ્વરૂપ છે સમસ્થાનિકનું એક્સ, એનું જે છે 202 છે, રાઈટ. અને એનું જે દળથી ટકાવાર પ્રમાણ છે એ 6 છે. આ ઉદાહરણનું મેં બીજું અન્ય ઉદાહરણ લીધેલું છે. તો અહીંયા તમે જોશો તો તત્વ એક્સનું સરેરાશ પરમાણુય દળ, અહીંયા ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ સરેરાશ, એવરેજ એટોમિક માસ. સરેરાશ પરમાણુય દળ ઇઝ ઇક્વલ ટુ, રાઈટ. તો ફરી પાછું સૂત્ર આનું આ જ આવશે, જે તે ઘટકના પ્રચુરતાના ટકા ઇન્ટુ એનું પરમાણુય દળ, જે તે ઘટકના પ્રચુરતાના ટકા ઇન્ટુ તેનું પરમાણુ દળ. જેટલા સમસ્થાનિકો હશે એનો બધો જ આ રીતે સરવાળો કરશો તો તમને પરમાણુ દળ મળશે. તો આ હિસાબે પ્રથમ તત્વ છે એના ટકા 4 છે અને એનું પરમાણુ દળ છે 200, રાઈટ. ઓકે. પ્લસ બીજું તત્વ છે એના 90% છે અને એનું પરમાણુ દળ છે 199 છે. પ્લસ થર્ડ જે છે 6% ઇન્ટુ 202 અપોન 100. ફરી પાછું આ ગણતરીનો સરવાળો અને બાદબાકી કરશો તો લગભગ એનું મૂલ્ય આવશે 199.2 એક્સ પરમાણુનું સરેરાશ પરમાણુય દળ. તો આવી ગણતરીઓ પણ પૂછેલી હોય છે, રાઈટ. કે જેટલા ઘટક તત્વો કુદરતમાં મળે છે તેના ટકા અને પરમાણુય દળ. આવી રીતે XYZ મેં લીધેલો છે, કોઈ પણ તમને આપી શકે. ઓકે. એનાથી ઊંધું પણ આવી શકે. દાખલા તરીકે એમ કહે કે એનું પરમાણુય દળ સરસ આટલું છે, 2 તત્વો કોઈ આપી દે તો ત્રીજા તત્વનો પરમાણુ દળ આપેલો હોય તો તેની ટકા પ્રચુરતા કેટલી હશે, અથવા તો તેની ટકા પ્રચુરતા આટલી છે તો તેનું પરમાણુ દળ કેટલું હશે. દરેક વખતે વિદ્યાર્થી મિત્રો હંમેશા ધ્યાન રાખો કે જે ગણતરી એક તમે પ્રશ્નથી આન્સર બાજુ કરેલી છે એવી જ ગણતરી જો તમે આન્સર ટુ ક્વેશ્ચન વિરુદ્ધ દિશામાં કરશો તો રાઈટ ગમે તેવી જટિલ ગણતરી કે પ્રશ્ન અઘરો પૂછેલો છે તો પણ તમને આવડી શકશે. તો 2 અગત્યની ગણતરી આપણે જોયા બાદ, એક તો કે જે તે વિરાટ અણુઓ હતા તેનું આણ્વીય દળ અને તેમાં રહેલા પરમાણુની સંખ્યા. ત્યારબાદ બીજી ગણતરી, રાઈટ, કે જે તત્વો કુદરતમાં એક કરતાં વધારે સ્વરૂપે ઉદ્ભવે છે, રાઈટ, તેનું સરેરાશ પરમાણુય દળ. અહીં સૌથી અગત્યની વાત જે મેં કરેલી છે, ઇટ વુડ બી ઇન્ટિગ્રલ એન્ડ ફ્રેક્શનલ વેલ્યુ. પરમાણુ દળ છે મોટાભાગે પૂર્ણાંક સંખ્યા, કેટલીક વખતે અપૂર્ણાંક સંખ્યા. આવર્ત કોષ્ટકની અંદર પણ તમને આનો પ્રશ્ન પૂછાય છે, નીચેનામાંથી કયા ઘટકનું મૂલ્ય અપૂર્ણાંક હોઈ શકે છે? તો એમાંથી પરમાણુ ક્રમાંક કદાપી અપૂર્ણાંક હોઈ શકે નહીં. પરમાણુ દળાંક અથવા પરમાણુ દળ તો એ પૂર્ણાંક કે અપૂર્ણાંક હોઈ શકે છે. પછી બીજા મૂલ્યો પણ આવી રીતે આપી શકે, રાઈટ. ઓકે. તો પરમાણુ દળ છે ઇટ કેન બી પૂર્ણાંક પણ હોઈ શકે અથવા અપૂર્ણાંક પણ હોઈ શકે. 2 અગત્યની ગણતરી જોયા બાદ, રાઈટ, ચેપ્ટર 1ની અંદર એના પછીનો જે સરેરાશ ભાગ છે એ ખાસ કરીને, રાઈટ, આગળ આપણે જે જરૂર પડશે એ રાસાયણિક પ્રક્રિયાઓ અને તેનું સંયોગીકરણ. વિદ્યાર્થી મિત્રો, મોટાભાગની ગણતરી રાસાયણિક પ્રક્રિયાઓને આધારે થતી હોય તો જો રાસાયણિક સંયોગીકરણના નિયમો તમને ખ્યાલ હશે તો આગળની ગણતરીઓ છે એ ખૂબ તમે સરળતાથી કરી શકશો. તો હવે રાસાયણિક ગણતરી માટેના અથવા રાસાયણિક સંયોગીકરણ છે, રાઈટ, રાસાયણિક સંયોગીકરણ માટેના જે નિયમો છે, મૂળભૂત નિયમો છે, એ નિયમોની પ્રાથમિક ચર્ચા, એલિમેન્ટરી કોન્સેપ્ટ ઓર એલિમેન્ટરી આઈડિયા, એને બહુ ડિટેલમાં લઈ જવાની જરૂર નથી, રાઈટ. નિયમો કયા છે, તેના ઉદાહરણ કયા છે, તેનું મહત્ત્વ શું છે અને આ નિયમોની મર્યાદા કઈ છે, આ 4 બાબતો એટલે એને આપણે એલિમેન્ટરી કોન્સેપ્ટ ઓફ ધ, રાઈટ, રાસાયણિક સંયોગીકરણના નિયમો કહેવાય. એમાંનો જે પહેલો નિયમ છે એક પછી એક વિગતવાર ચર્ચા કરું છું, રાઈટ. એ જે છે એ
દળ સંરક્ષણનો નિયમ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ, આ નિયમ છે ખાસ કરીને લેવોઇઝર નામના વૈજ્ઞાનિકે આપેલો. ઇટ વોઝ સ્ટેટેડ બાય ધ સાયન્ટિસ્ટ લેવોઇઝર. અચ્છા, આ નિયમ અનુસાર ખૂબ જ સરળ નિયમ છે. દળ જે છે રાઈટ, એ દળનું સર્જન કે એનું વિનાશ શક્ય નથી. આ નિયમ અનુસાર દળનું સર્જન કે વિનાશ શક્ય નથી. ઘણી વખતે આપણે એવું પણ જોડે જોડે જાતે લખી લેતા હોય છે, જે તમારે એક્સટેન્ડ નથી કરવાનું. કારણ કે ઉર્જાના સંદર્ભમાં આવે છે ત્યારે આપણે એવી વાત કરીએ છીએ કે ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ તેનું એક સ્વરૂપમાંથી અન્ય સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. તો એ હિસાબે વિદ્યાર્થી ઘણી વખતે એને એક્સટેન્ડ પણ કરી નાખે છે. તો દળના કેસની અંદર નથી આવું. રાઈટ, ઓકે. અચ્છા, એટલે દળનું સર્જન કે વિનાશ શક્ય નથી. ધારો કે કોઈ એક પ્રક્રિયા તમે આ રીતે લીધેલી છે, C+O2 = CO2. આગળ પણ આપણે ચર્ચા કરેલી હતી. કાર્બનનું 12 અને ઓક્સિજનનું 32 = પ્રક્રિયકોનું કુલ દળ 44. તો આ દળ સંરક્ષણના નિયમને આધારે કરી શકાય કે જો પ્રક્રિયકોનું કુલ દળ 44 હોય તો તેમાંથી ઉત્પન્ન થતી જે નિપજો છે એનું પણ કુલ દળ 44 થવું જોઈએ, નાઇધર ક્રિએટેડ નોર ડિસ્ટ્રોય. રાઈટ, કાર્બનનું 12, ઓક્સિજનનું 32, એ હિસાબે 44 થશે. મતલબ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળ યથાવત અચળ અથવા એનું સંરક્ષણ થાય છે. હવે આ નિયમ છે રાઈટ, એ નિયમ ક્યારે ખોટો પડે છે અથવા એમાં અપવાદ ક્યારે આવે છે. જેમ મેં ચર્ચા કરેલી કે નિયમનું નિવેદન, તેનું ઉદાહરણ, તેનું મહત્ત્વ અને અપવાદ. ખાસ કરીને જ્યારે રેડિયો સક્રિય પ્રક્રિયા રાઈટ, રેડિયો સક્રિય પ્રક્રિયાઓ અથવા ફેરફાર થતા હોય ત્યારે રાઈટ કેટલાક દળનું ઉર્જામાં રૂપાંતર થાય છે. તો એ વખતે દળનું સર્જન કે દળનો વિનાશ થઈ શકે છે. ઇન શોર્ટ, રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓની ચેન્જીસની અંદર રાઈટ દળ સંરક્ષણના નિયમનું પાલન થતું નથી. રાઈટ, દળનું સર્જન કે દળનો વિનાશ થાય છે. તો આ જે છે એ દળ સંરક્ષણના નિયમની મર્યાદા. એ પછીનો બીજો ઉદાહરણ જોઈશું. રાઈટ, તો એ ખાસ કરીને આવે છે રાઈટ નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત પ્રમાણનો નિયમ જે છે રાઈટ, એ ખાસ કરીને પ્રોસ્ટ નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલો હતો. રાઈટ, તો નિશ્ચિત પ્રમાણનો નિયમ કયો છે, એનું ઉદાહરણ કયું છે અને તેની મર્યાદા કઈ છે, વિગતવાર ચર્ચા કરશું. તો હવે અહીંયા જે હું આપું એ તમને ખાસ કરીને નિવેદનમાં પૂછે છે. દરેકે દરેક જે વાક્યો લખું છું એની ખાસ નોંધ રાખો. એક તો કે અહીંયા જે છે એ એક જ સંયોજન માટે વાત કરવામાં આવેલી છે, એક કરતાં ભિન્ન ભિન્ન સંયોજનો માટે નહીં. એક જ સંયોજન, અને એ જે સંયોજન છે એ શુદ્ધ સ્વરૂપે હોવું જોઈએ. તો કેટલીક વખતે તમને પ્રશ્ન પૂછે કે આપેલું સંયોજન છે નીચેનામાંથી કયા નિયમોને અનુસરે છે. જો એક જ સંયોજનની વાત કરેલી હોય તો દેખી લો એ નિશ્ચિત પ્રમાણના નિયમને જ અનુસરતી હશે. એક જ સંયોજન શુદ્ધ સ્વરૂપે હોય અને જો તેના સ્ત્રોત રાઈટ મતલબ સોર્સિસ જુદા જુદા હોય, જુદી જુદા સ્થાનેથી, અથવા તો તેની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ જુદી જુદી હોય, તો એક તો તમારો સેન્ટેન્સ આ બનશે, એક જ શુદ્ધ સંયોજન, પછી સ્ત્રોત જુદા જુદા અથવા મેળવવાની પદ્ધતિઓ જુદી જુદી, પરંતુ તે જે તમે એના દરેક નમૂનામાં રાઈટ દરેક નમૂનામાં જે તે તત્વો આવેલા છે એ તત્વો સમાન હશે અને રાઈટ તેનું દળથી રાઈટ જે પ્રમાણ છે, દળથી જે પ્રમાણ છે અથવા ગુણોત્તર છે રાઈટ એ પણ હંમેશા નિશ્ચિત હશે અથવા તો એ ફિક્સ્ડ હશે. ત્રણ બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એક જ શુદ્ધ સંયોજન,
તેના સ્ત્રોત કે મેળવવાની પદ્ધતિ જુદી જુદી હોઈ શકે છે. આ સંયોજનના દરેક શુદ્ધ નમૂનામાં રહેલા તત્વો સમાન જ હશે અને રાઈટ તે તમામે તમામ સંયોજનોમાં ઘટક તત્વોનું જે દળથી પ્રમાણ હશે એ નિશ્ચિત હશે અથવા ફિક્સ્ડ હશે. ધેરફોર આથી આ નિયમને નિશ્ચિત પ્રમાણનો નિયમ લો ઓફ કોન્સ્ટન્ટ પ્રપોર્શન ઓર ફિક્સ્ડ પ્રપોર્શન કહે છે. રાઈટ, ફરીવાર એક જ શુદ્ધ સંયોજન, સ્ત્રોત જુદા જુદા અથવા મેળવવાની પદ્ધતિ જુદી જુદી, રાઈટ, હોવા છતાં પણ તેના દરેક નમૂનામાં તત્વો સમાન જ હશે અને જે તે તત્વો છે એનું દળથી પ્રમાણ પણ નિશ્ચિત અથવા ફિક્સ્ડ હશે. દાખલા તરીકે ધારો કે આપણે H2Oનું ઉદાહરણ લઈએ. વોટર H2O મેળવવા માટેના સ્ત્રોત અથવા પ્રાપ્તિ કે પદ્ધતિઓ અનેક હોઈ શકે. દાખલા તરીકે તળાવમાં રહેલું પાણી, વરસાદનું પાણી, કૂવાનું પાણી, નદીનું પાણી, ઝાકળનું પાણી અથવા તો હાઇડ્રોજન અને ઓક્સિજનના સંયોજનથી બનાવેલું H2O. તો H2Oના સ્ત્રોત કે તેની પદ્ધતિઓ રાઈટ વિવિધ હોઈ શકે છે, પરંતુ H2Oના શુદ્ધ નમૂનામાં ઇન પ્યોર ફોર્મ ઓફ H2O રાઈટ હાઇડ્રોજનના જે છે એ 2 ગ્રામ સંયોજેલા છે અને ઓક્સિજનના છે એ 16 ગ્રામ સંયોજેલા છે. કે મતલબ ઇન 18 ગ્રામ ઓફ પ્યોર H2O 2 ગ્રામ ઓફ હાઇડ્રોજન is strictly combined with 16 ગ્રામ ઓફ ઓક્સિજન. હેન્સ આ જગ્યાએ જે છે એ H2Oના પાણીના દરેક નમૂનામાં હાઇડ્રોજન અને ઓક્સિજન 2 તત્વો સમાન હશે. કૂવામાંથી પાણી લીધેલું હશે તો પણ તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન જ હશે. દરિયાનું પાણી લીધેલું હશે શુદ્ધ તો તેમાં પણ હાઇડ્રોજન અને ઓક્સિજન, મતલબ અનેક ભિન્ન ભિન્ન સ્ત્રોત હોવા છતાંય તેમાં તત્વો સમાન જ હશે. તદુપરાંત રાઈટ H2Oનો નમૂનો ગમે તે લીધેલો હશે તો તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન 2:16 ગ્રામથી સંયોજિત થયેલા છે. એટલે કે એનો સાદો ગુણોત્તર છે એ તમે 1:8 પણ લઈ શકો. રાઈટ, ઓકે. એવી રીતે ધારો કે આપણે કાર્બન ડાયોક્સાઇડનું ઉદાહરણ લઈએ. રાઈટ, તો કાર્બન ડાયોક્સાઇડની અંદર 12 ગ્રામ ઓફ કાર્બન ઇઝ કમ્બાઇન્ડ વિથ રાઈટ 60 to 32 ગ્રામ ઓફ ઓક્સિજન. મતલબ in a pure sample of the 44 gram carbon dioxide, 12 gram of carbon and 32 gram of oxygen are strictly combined. અચ્છા, હવે CO2 મેળવવાના સ્ત્રોત જુદા જુદા હોય અથવા તેની પદ્ધતિ જુદી જુદી હોય. જેમ કે અહીંયા હું ઉદાહરણ આપીને સમજાવું છું. C+O2 ઇઝ ઇક્વલ ટુ કાર્બન ડાયોક્સાઇડ. કાર્બનને હવામાં સળગાવીને કાર્બન ડાયોક્સાઇડ બનાવેલો છે. અથવા તો ધારો કે કેલ્શિયમ કાર્બોનેટ છે CaCO3 એને ગરમ કરેલો છે અને એમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ મેળવેલો છે. તો ઇન બોથ ધ કેસીસ યુ વિલ સી કે જો આ કાર્બન ડાયોક્સાઇડના નમૂના સંપૂર્ણપણે શુદ્ધ હોય તો રાઈટ બંનેની અંદર કાર્બન જે છે એ 12 ગ્રામ છે અને ઓક્સિજન છે એ 16 ગ્રામ છે. હેન્સ રાઈટ સંયોજનમાં જે તત્વનું ટકાવાર પ્રમાણ છે ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઇટ્સ સોર્સિસ. તેના સ્ત્રોતથી કે મેળવવાની પદ્ધતિથી સ્વતંત્ર છે, તેના પર આધારિત નથી. તો અહીંયા જે મેં ગણતરી કરેલી છે 1, 2, 3 અને 4 4 મુદ્દા છે એ તમને 4 વિકલ્પો સાચા ખોટા ખોટા સાચા એવી રીતે કમ્બાઈન કરીને આપી શકે. જેમ કે નિશ્ચિત પ્રમાણના નિયમ અનુસાર રાઈટ સંયોજનના શુદ્ધ નમૂનામાં ઘટક તત્વોનું પ્રમાણ જુદું જુદું હોઈ શકે છે. તો ક્યારેય જુદું જુદું હોતું નથી, હંમેશા ફિક્સ્ડ હોય. અચ્છા, શુદ્ધ સંયોજન મેળવવાની પદ્ધતિ બદલાય તો ઘટક તત્વોનું પ્રમાણ બદલાય છે. ખોટું. પદ્ધતિ બદલશો તો પણ પ્રપોર્શન ઓફ ધ એલિમેન્ટ વિલ રિમેઇન ફિક્સ્ડ. અચ્છા, હવે પ્રશ્ન આવે છે કે આ નિયમ ખોટો ક્યારે પડે છે? રાઈટ, તો એ જે થયું એ જે બનશે એ બનશે એનું અપવાદ બનશે. એક્સેપ્શન ટુ ધીસ રૂલ. અપવાદ સ્વરૂપે અહીંયા જે લીધેલું છે સમજો કે કાર્બન 12 લીધું, બીજા કેસની અંદર પણ કાર્બન છે એ 12 લીધેલું છે. તો બંનેની અંદર રાઈટ ઘટક તત્વોનું પ્રમાણ નિશ્ચિત અથવા ફિક્સ્ડ આવશે. પણ એને બદલે ધારો કે કાર્બન 12ને બદલે 14થી તમે શરૂઆત કરી અને ઓક્સિજન સાથે સંયોજાયું અને કાર્બન ડાયોક્સાઇડ બન્યું રાઈટ, તો અહીંયા કાર્બન 44 છે.
તો અત્યારે જે તમને કાર્બન 12 આવતું હતું એને બદલે આવશે 14 + 32 ઇઝ ઇક્વલ ટુ કાર્બનનું જે આણ્વિક દળ 44 આવતું હતું હવે એને બદલે આવશે 46. મતલબ આ કેસની અંદર ઘટક તત્વોનું પ્રમાણ કાર્બન 12 હતું ત્યારે 12 ગ્રામ ઓફ કાર્બન ઇઝ કમ્બાઇન્ડ વિથ 16 ગ્રામ. જ્યારે તેનો સમસ્થાનિક 14 લીધું ત્યારે ઇન્સ્ટેડ ઓફ 12 14 ગ્રામ ઓફ કાર્બન ઇઝ કમ્બાઇન્ડ વિથ 32 ગ્રામ. મતલબ ઘટક તત્વોનું પ્રમાણ જે ફિક્સ્ડ હતું એ હવે બદલાઈ જાય છે. તો આપણે કહી શકીએ કે જો નિશ્ચિત પ્રમાણના નિયમની અંદર જે તે તત્વ છે તેનો સમસ્થાનિક આઇસોટોપ બદલાઈ જાય અરે તો તેના ઘટક તત્વનું પણ પ્રમાણ બદલાશે. મતલબ અહીંયા એક નિવેદન એવું પણ કરે નિશ્ચિત પ્રમાણના નિયમ અનુસાર જો તત્વના સમસ્થાનિકો લઈને એક જ તત્વના સમસ્થાનિકો લઈને સંયોજનો બનાવવામાં આવે તો તે સંયોજનોમાં ઘટક તત્વોનું પ્રમાણ ફિક્સ્ડ રહેવાને બદલે બદલાઈ જશે. હેન્સ તત્વના સમસ્થાનિકો દાખલ કરશો તો તત્વનું પ્રમાણ બદલાઈ જશે. રાઈટ, ઓકે. મતલબ આ જગ્યાએ તમારે આટલું ધ્યાનમાં રાખવાનું, નિશ્ચિત પ્રમાણ એક જ સંયોજન માટે શુદ્ધ સ્વરૂપે સ્ત્રોત ભિન્ન ભિન્ન, મેળવવાની પદ્ધતિ ભિન્ન ભિન્ન. તો જેટલા નમૂના તમે એકત્રિત કરેલા હશે કે બનાવેલા હશે એ તમામ નમૂના તત્વોનું પ્રમાણ સરખું હશે અને દળથી તેનું ટકાવાર પ્રમાણ પણ સમાન હશે. સમસ્થાનિક વાપરવામાં આવે તો આ નિયમનું પાલન થશે નહીં. બે અગત્યના નિયમો ડિસ્કસ કર્યા પછી રાસાયણિક સંયોગીકરણનો ત્રીજો અગત્યનો નિયમ જે કેટલીક વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછેલો છે એ જે નિયમ છે એ આવે છે ડાલ્ટનનો ગુણક પ્રમાણનો નિયમ. ડાલ્ટનનો ગુણક પ્રમાણનો નિયમ, લો ઓફ મલ્ટિપલ પ્રોપોર્શન ઓફ ડાલ્ટન. અહીંયા શબ્દ આવે છે ગુણક. છેલ્લે ચારે ચાર પાંચે પાંચ નિયમોને ભેગા કરીને હું સમજાવીશ. પ્રથમ નિયમ હતો દળ સંરક્ષણ. એ શબ્દને તમે પકડી રહેશો તો રાઈટ એના આધારે તમને હેતુલક્ષી પ્રશ્ન પૂછશે એ આવડી શકશે. બીજો નિયમ જે આપણે ચર્ચા કરેલી હતી એ નિશ્ચિત પ્રમાણ. તો નિશ્ચિત પ્રમાણ શબ્દને તમે પકડી રાખો રાઈટ તો નિશ્ચિત પ્રમાણનો નિયમ તમે સરળતાથી સમજી શકશો. આ નિયમની અંદર કયો શબ્દ પકડી રાખવાનો છે? ગુણક પ્રમાણ, મલ્ટિપલ પ્રપોર્શન. અચ્છા, હવે આ નિયમ છે એ આપણે સમજવા માટે ખૂબ જ ધીરજ અને સાવચેતીપૂર્વક ઉદાહરણ લઈશું. પહેલું તો અહીંયા જે અગત્યનું છે એ તમારે બે તત્વો લેવાના છે. પહેલાંની અંદર હતું માત્ર એક શુદ્ધ સંયોજન. અહીંયા જે છે એ તમારે બે ભિન્ન ભિન્ન તત્વો લેવાના છે અને આ જે બે ભિન્ન ભિન્ન તત્વો છે એમાંથી એક કરતાં વધારે સંયોજનો બને. રાઈટ, આ બીજો મહત્ત્વનો મુદ્દો. ગુણક પ્રમાણનો નિયમ રાઈટ એવો હોવો જોઈએ કે જેમાં બે તત્વો હોય. બે તત્વો માટે આપણે એક શબ્દ વાપરશું દ્વિઘટકીય. દ્વિઘટકીય મતલબ એને કહીશું બાઇનરી કમ્પાઉન્ડ. રાઈટ, દ્વિઘટકીય સંયોજનો બે તત્વોમાંથી, બે ભિન્ન તત્વોમાંથી એક કરતાં વધારે સંયોજનો બનાવવામાં આવે ત્યારે રાઈટ એક તત્વના, બેમાંથી કોઈ એક તત્વના નિશ્ચિત દળ, ફિક્સ્ડ માસ, નિશ્ચિત દળ સાથે સંયોજાતા. હવે આ અગત્યનું છે. બીજા તત્વના વિવિધ દળ, બીજા તત્વના વિવિધ દળ છે એ રાઈટ એકબીજાના સરળ ગુણક પ્રમાણમાં હોય છે અથવા સરળ સંખ્યામાં હોય છે. રાઈટ, ફરી પાછું અહીંયા તમને નિવેદન આપી અને 4 વિકલ્પો બનાવી શકે જેમાં એક સાચું, 3 ખોટા અથવા 3 સાચા અને 1 ખોટું આવી રીતે બનાવી શકે. રાઈટ, તો અહીંયા પહેલી ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઇઝ બે તત્વો લેવાના છે, બે કરતાં વધારે નહીં. બે કરતાં વધારે તત્વવાળું સંયોજન આપશે તો ડાલ્ટનનો જે પ્રમાણ છે એ વાયોલેટ ગણાશે અથવા તો દ્વિઘટકીય. પછી એક કરતાં વધારે સંયોજનો એટલે બે સંયોજનો પણ હોઈ શકે અને
3 સંયોજનો કે 4 સંયોજનો પણ હોઈ શકે. પછી એમાંથી કોઈ એક તત્વ છે, બે પૈકીના એક તત્વ છે એનું પ્રમાણ નિશ્ચિત રાખવાનું છે અને આ નિશ્ચિત પ્રમાણ સાથે બીજા તત્વના જે દળ સંયોજાય છે એ સરખામણી કરવાની છે. એ જે દળની સરખામણી કરશો તો they would be found to be in simple multiple proportion of each other. અચ્છા, હવે દાખલા તરીકે ધારો કે આપણે અહીંયા ઉદાહરણ લઈએ તો પહેલું ઉદાહરણ હું લઉં છું જેના ઉપરથી તમારે બહુ સ્પષ્ટ રીતે સમજી જવાનું છે કે H2O અને H2O2 હાઇડ્રોજન અને ઓક્સિજન જેવા બે તત્વોમાંથી H2O અને H2O2 સંયોજન બનાવી શકાય. અચ્છા, આ જે સંયોજન છે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન છે. હાઇડ્રોજનનું પ્રમાણ 2 ગ્રામ છે, ઓક્સિજનનું પ્રમાણ 6 ગ્રામ છે. અહીંયા પણ હાઇડ્રોજનનું પ્રમાણ 2 ગ્રામ છે, ઓક્સિજનનું પ્રમાણ 32 છે. તો ઓક્સિજનને સરખું રાખીને એ જ સરખાવી શકાય અથવા એ જને અચળ રાખીને ઓક્સિજન સરખાવી શકાય. અહીંયા ધારો કે આપણે હાઇડ્રોજન છે એને ફિક્સ્ડ રાખી દઈએ, જેને આપણે પ્રથમ તત્વ કીધું છે, રાઈટ. એક તત્વના નિશ્ચિત દળ, અહીંયા આપણે હાઇડ્રોજનને નિશ્ચિત રાખીએ છીએ, સાથે સંયોજાતા બીજા તત્વના વિવિધ દળ. આ બીજું તત્વ છે એના વિવિધ દળ છે 69. તો આ જે છે એ 16:32 ઓર ઇટ ઇઝ 1:2. તો પ્રથમ તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વના વિવિધ દળ, મતલબ હવે તમારે આ નથી જોવાનું. યુ હેવ ટુ કમ્પેર ઓનલી ધ ડિફરન્ટ માસીસ ઓફ ઓક્સિજન. સંયોજાતા બીજા તત્વના વિવિધ દળ એકબીજાના સરળ ગુણક પ્રમાણમાં અથવા સાદા ગુણોત્તરમાં હોય છે. ઇટ કેન નેવર બી એ ફ્રેક્શનલ વેલ્યુ. એટલે કે ઓક્સિજનના વિવિધ દળ છે એ 16:2 અથવા તો 1:2 પ્રમાણમાં હોય છે. ઓકે, આ ઉદાહરણ સમજવા માટે બીજું એક વધારે મોટું ઉદાહરણ લઈશું કે જેથી તમને ખ્યાલ આવે. દાખલા તરીકે નાઇટ્રોજન અને ઓક્સિજન છે, એમાંથી નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવી શકાય. તો પહેલો મુદ્દો આવશે NO, નાઇટ્રિક ઓક્સાઇડ. એમાં જે છે નાઇટ્રોજન અને ઓક્સિજનનું અણુસૂત્રના આધારે પ્રમાણ. તો 14 ગ્રામ ઓફ નાઇટ્રોજન ઇઝ કમ્બાઇન્ડ વિથ 16 ગ્રામ ઓફ ઓક્સિજન. અચ્છા, હજુ આપણે દાખલા તરીકે N2O લઈશું, રાઈટ. તો નાઇટ્રોજનનું સમાવેશ દળ છે એ 28 છે અને ઓક્સિજન છે એ 16 છે. ઓકે, અહીંયા N2O લઈ લઈએ. અહીંયા આવશે 28, અહીંયા આવશે 16. અચ્છા, અહીંયા આવશે NO, રાઈટ. ઇટ વુડ બી 14 and 16. અચ્છા, પછી ધારો કે આપણે લીધું N2O3. તો નાઇટ્રોજનનું સમાવેશ દળ છે એ 28 છે અને આ જે છે એ 48 છે. ઓકે, રાઈટ. એ લીધા પછી ધારો કે આપણે લઈશું NO2. તો નાઇટ્રોજનનું જે 14 છે, આ જે છે એ N2O5 લઈ લઈએ, રાઈટ. એટલે આ બનશે 28 અને આ બનશે 80. આવા બીજા ઓક્સાઇડ પણ લઈ શકાય. હવે આ જે છે આણ્વીય સૂત્ર અનુસાર છે. હવે ધારો કે બેમાંથી એવું જરૂર નથી કે નાઇટ્રોજનનું તમે ફિક્સ રાખી શકો, તમે ઓક્સિજનનું ફિક્સ રાખી અને નાઇટ્રોજનની કમ્પેર કરી શકો. આ કેસની અંદર મેં નાઇટ્રોજનનું ફિક્સ લેવાનું છે. અચ્છા, હવે નાઇટ્રોજનનું જે ફિક્સ દળ છે, નાઇટ્રોજનનું જે ફિક્સ દળ છે, રાઈટ. ઓકે, એ ધારો કે હું 14 લઉં, લઘુત્તમ દળ. તો અહીંયા 28 છે એટલે 14 સાથે ઓક્સિજનનું જે દળ છે એ 8 આવશે. અચ્છા, અહીંયા 14 છે, રાઈટ. તો એની જોડે જે આવશે એ 16 આવશે. અહીંયા 28 છે એટલે અહીંયા 14 કરીશ, અડધું કર્યું તો આ જે છે એ 24 થશે. એવી રીતે અહીંયા 28 છે, 14 લેવા જઈશ, રાઈટ. અડધું કર્યું તો આ જે બનશે એ 40 બનશે. હવે આગળ જોયું તેમ બે પૈકી એક તત્વનું દળ જે છે એ નિશ્ચિત છે, ધ્યાનમાં રાખી લો. બીજું જે તત્વ છે એના જુદા જુદા ભિન્ન ભિન્ન દળ છે એ તમારે સરખાવવાના છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આટલી જ ખબર પડી જાય કે બે પૈકીના કોઈ એક તત્વનું દળ નિશ્ચિત રાખવાનું છે અને એની સાથે સંયોજતા બીજા તત્વનું દળ જે જુદા જુદા દળ છે એની સરખામણી કરવાની છે. આ નિયમ એ જ કહે છે કીપિંગ
ધ માસ ઓફ વન એલિમેન્ટ કોન્સ્ટન્ટ કમ્પેરિંગ ધ માસીસ ઓફ સેકન્ડ એલિમેન્ટ. હવે આની સરખામણી કરવાની છે. આની સરખામણી કરશો તો રાઈટ અહીંયા તમને જોવા મળશે 1:2 અથવા 8:16 રાઈટ. અહીંયા આવશે 3 આવશે રાઈટ અને અહીંયા આવશે 5 અથવા 4 પણ આવી શકે. તો આ જે બધા પ્રમાણ છે they are સરળ ગુણક પ્રમાણમાં છે. સંયોજાતા બીજા તત્વના વિવિધ દળ, સંયોજાતા બીજા તત્વના વિવિધ દળ એકબીજાના સરળ ગુણક પ્રમાણમાં હોય છે. સંયોજાતા બીજા તત્વના વિવિધ દળ એકબીજાના સરળ ગુણકમાં હોય છે. આ નિયમ પણ જો તત્વને બદલે તેનો સમસ્થાનિક લેવામાં આવે રાઈટ તો આ નિયમનું પાલન થતું નથી. મતલબ ઇન કેસ ઓફ આઇસોટોપ ધીસ લો ઇઝ વાયોલેટેડ. તો હેતુલક્ષી માટે એક આ પ્રશ્ન ધ્યાનમાં રાખો. ઓનલી દ્વિઘટકીય સંયોજનો, પછી એક કરતાં વધારે સંયોજનો માટે તો સાપેક્ષ સરખામણી થાય. પછી કોઈ એક તત્વનું નિશ્ચિત દળ રાખવાનું છે, તેની સાથે સંયોજતા બીજા તત્વના વિવિધ દળો છે એની સરખામણી કરવાની છે. અને આ વિવિધ દળો જે છે એકબીજાના સરળ ગુણક પ્રમાણમાં હોય છે. જો તત્વને બદલે તેનો સમસ્થાનિક લેવામાં આવે તો આ નિયમનું પાલન થતું નથી. ઓકે, ડાલ્ટનનો ગુણક પ્રમાણનો નિયમ છે એ ઘણી વખતે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાયેલો છે. અચ્છા, ત્રીજો નિયમ લીધા બાદ રાઈટ એના પછીનો જે ચોથો નિયમ છે રાસાયણિક સમીકરણનો, એ જે છે એ વ્યસ્ત પ્રમાણનો નિયમ, વ્યસ્ત પ્રમાણનો નિયમ અથવા સંયોજિત ભારનો નિયમ, આવા જુદા જુદા સ્વરૂપે રાઈટ એને રજૂઆત કરવામાં આવે છે. ધીસ લો ઇઝ સ્ટેટેડ બાય ધ સાયન્ટિસ્ટ રિચર્ડ. કેટલી વખતે આટલો સરળ પ્રશ્ન પણ પૂછી નાખતા હોય છે કે આ નિયમ કયા વૈજ્ઞાનિકે રજૂ કરેલો હતો. હવે વ્યસ્ત પ્રમાણનો નિયમ છે અથવા તો સંયોજિત ભારનો નિયમ છે, લો ઓફ રેસિપ્રોકલ ઓર લો ઓફ કમ્બાઇનિંગ માસ. અચ્છા, હવે આ તમારે કેવી રીતે લેવાનું છે? તો પહેલું નિશ્ચિત પ્રમાણ જો યાદ કરીશું તો એક જ સંયોજનને લાગુ પડે છે. ગુણક પ્રમાણનો નિયમ લઈશું તો બે તત્વોમાંથી બનેલા બે કે કરતાં વધારે સંયોજનોને લાગુ પડે છે. વ્યસ્ત પ્રમાણનો નિયમ છે રાઈટ. તો અહીંયા ધ્યાન રાખવાનું છે રાઈટ. તો ખાસ કરીને અહીંયા આવે છે 3 તત્વોનો ઉપયોગ કરીને રાઈટ. 3 તત્વોનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા તેમાંથી 3 સંયોજનો મેળવવાના છે. પણ શરત એટલી છે કે આ જે 3 સંયોજનો છે એ પણ ફરી પાછા દ્વિઘટકીય બાઇનરી હોવા જોઈએ જ. અચ્છા, હવે પહેલી વસ્તુ ઓછામાં ઓછી 3 તત્વોમાંથી 3 સંયોજનો અને દ્વિઘટકીય હોવા જોઈએ. નાની નાની વસ્તુ ધ્યાન રાખશો તો આપેલા નિયમો છે એકદમ સ્પષ્ટ થઈ જશે. અચ્છા, હવે ધારો કે આપણી પાસે તત્વ એ, તત્વ બી અને તત્વ સી આવું આપેલું છે. તો તત્વ એના ધારો કે A ગ્રામ અને તત્વ બી છે એના B ગ્રામ રાઈટ. અને તત્વ સી છે એના C ગ્રામ લઈએ. બરાબર ધ્યાન રાખી લેજો તો જ આ નિયમની સ્પષ્ટ સમજૂતી મળે એમ છે. આગળના 3 નિયમો એક કે બે વખત વાંચી જવાથી આવડશે. આ નિયમને તમારે પૂરેપૂરો સમજવો પડશે. 3 ભિન્ન ભિન્ન તત્વો છે, એમાંથી 3 દ્વિઘટકીય સંયોજનો બનાવવાના છે, તત્વ એ, બી અને સી. હવે આ નિયમ એવું કહે છે કે જો 2 તત્વો એ અને બી રાઈટ તેમના કોઈ પણ દળ આપેલા દળથી ત્રીજા તત્વ સીના નિશ્ચિત દળ સાથે, આ જે દળ છે એ ફિક્સ્ડ રાખવાનું છે, એની સાથે સંયોજાય. ધારો કે આની સાથે સંયોજાય છે નિશ્ચિત દળથી. બી ગ્રામ ઓફ બી કમ્બાઇન્સ વિથ સી ગ્રામ ઓફ સી. એવી રીતે તત્વ એ જ્યારે સી સાથે સંયોજાય રાઈટ તો તત્વ એનું એ ગ્રામ એ પણ તેટલા જ દળ, ધારો કે આ 6 ગ્રામ હોય તો બી કમ્બાઇન્સ વિથ 6 ગ્રામ, એ કમ્બાઇન્સ વિથ 6 ગ્રામ. આનું જે દળ છે બંને માટે નિશ્ચિત લેવાનું છે
હવે આ નિયમ એવું કહે છે કે બે તત્વો તેમના બરાબર રાઈટ આપેલા દળથી ત્રીજા તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાય ત્યારે જો આ બે તત્વો પણ એકબીજા સાથે પ્રક્રિયા કરે તો તેમના દળ કેટલા હોય છે? તો કે જે દળ અહીંયા સંયોજિત હતા તેના જેટલા જ અથવા જે તે દળ હોય તેના ગુણક પ્રમાણમાં હોય છે. ફરીવાર બોલું છું, A, B અને C 3 તત્વો છે. 3 તત્વોમાંથી રાઈટ ઓકે તત્વ એનું A ગ્રામ તત્વ Cના નિશ્ચિત C ગ્રામ સાથે જોડાય છે. એવી રીતે તત્વ B સંયોગીકરણ પામીને B ગ્રામ દળ તત્વ Cના C ગ્રામ સાથે, ધારો કે અહીંયા 6 ગ્રામ એ સાથે લીધેલું હોય તો આની સાથે પણ 6 ગ્રામ જ લેવાનું છે. આ ગમે તે બદલાઈ શકે. હવે એવું કહે છે કે જો A અને B એવી રીતે પ્રક્રિયા કરે તો અહીંયા જે A અને B થતા હતા એ ક્યાં તો A અને B જેટલા જ હશે અથવા એના સાદા ગુણકમાં હશે કે બીનું જે દળ છે એના સાદા ગુણકમાં હશે. આ ઉદાહરણ સમજવા માટે રાઈટ કોઈ એક ચોક્કસ રાસાયણિક સમીકરણનું ઉદાહરણ લઉં છું. દાખલા તરીકે ધારો કે કાર્બન અને સલ્ફર બે તત્વો છે જે A અને B ને સમતુલ્ય ગણીશું. ત્રીજું તત્વ છે આપણી પાસે ધારો કે ઓક્સિજન. હવે કાર્બન અને ઓક્સિજન જ્યારે સંયોજન પામશે ત્યારે સમજો કે એમાંથી બને છે CO2 કાર્બન ડાયોક્સાઇડ. સલ્ફર ઓક્સિજન સાથે સંયોજાય છે ત્યારે ધારો કે એમાંથી બને છે સલ્ફર ડાયોક્સાઇડ. તો અહીંયા જે C તત્વ છે ઓક્સિજન સમજવાનું. હવે જોઈ શકશો કે અહીંયા કાર્બન જે છે એનું 12 ગ્રામ અને સલ્ફર જે છે એનું 16 ગ્રામ. 12 gram carbon is combined with 32 gram of oxygen. 32 gram of sulfur is combined with 32 gram of oxygen. મિત્રો હવે જે સમજાવું એ ખાસ ધ્યાન રાખી લો. 5 જ મિનિટ બાકી રહી. ઓકે રાઈટ મિત્રો હવે જે સમજાવું એ ધ્યાન રાખી લો. રાઈટ ખાસ કરીને અહીંયા ઓક્સિજનનું જે 32 ગ્રામ જે દળ છે એ રાખેલું છે ફિક્સ્ડ રાખેલું છે. મતલબ 32 ગ્રામ ઓક્સિજન સાથે 32 ગ્રામ સલ્ફર સંયોજાયેલું છે. રાઈટ 32 ગ્રામ સાથે 12 ગ્રામ સંયોજાયેલું છે. ઓકે રાઈટ તો અહીંયા જે હવે આપણે લઈશું 32 ગ્રામ સલ્ફર સંયોજિત છે. આ સંયોજિત છે, પરમાણુ દળ નથી. હવે એવું કહે છે કે જો કાર્બન અને સલ્ફર એકબીજા સાથે સંયોજાય અને કાર્બન ડાયસલ્ફાઇડ બનાવે તો કાર્બન અને સલ્ફરના દળ કેવા હશે? ઇઝ આન્સર્ડ બાય વ્યસ્ત પ્રમાણના નિયમથી આન્સર આપી શકાય છે. ફરીવાર ઝડપથી બોલી દઉં. કાર્બન, સલ્ફર અને ઓક્સિજન 3 તત્વો લીધેલા છે. આ 3 તત્વોમાંથી દ્વિઘટકીય 3 સંયોજનો બનાવેલા છે. કાર્બન ઓક્સિજન સાથે જોડાય તો CO2 બનાવે, જેમાં ફિક્સ્ડ માસ ઓફ ઓક્સિજન 32 ગ્રામ સાથે 12 ગ્રામ કાર્બન સંયોજિત થયેલો છે. બીજા કેસની અંદર પણ હવે જો અહીંયા 32 લીધેલો છે તો અહીંયા પણ 32 ગ્રામ જ ઓક્સિજન લેવો પડશે. રાઈટ ત્રીજા તત્વનું ફિક્સ્ડ માસ હોવું જોઈએ. એની સાથે સંયોજતા સલ્ફરનું દળ 32 છે. અર્થાત આ બંને સંયોજનોની અંદર કાર્બન અને સલ્ફરના ઓક્સિજનના ફિક્સ્ડ પ્રમાણ સાથે સંયોજિત થતા દળ અનુક્રમે 12 અને 32 છે. હવે આ નિયમ એવું કહે છે કે જો કાર્બન અને સલ્ફર એકબીજા સાથે જોડાય પરસ્પર રાઈટ તો તેમના દળ કેવા હશે? તો કે કાર્બન ક્યાં તો 12 ગ્રામનો ઉપયોગ કરશે અથવા 12 ગ્રામના ગુણક હશે. 12 ગ્રામ હોઈ શકે, રાઈટ 24 ગ્રામ હોઈ શકે, એનું અડધું 6 ગ્રામ પણ હોઈ શકે. તેવી રીતે સલ્ફર છે એ 32 પણ સીધું હોઈ શકે અથવા 32ના ગુણક પણ હોઈ શકે. હેન્સ કાર્બન અને સલ્ફર જોડાય ત્યારે રાઈટ તેમના સંયોજિત થતા દળના મૂલ્યો બરાબર આટલા જ હશે અથવા જે મૂલ્યો મેં અહીંયા દર્શાવેલા હશે એના સરળ ગુણક પ્રમાણમાં હશે. તો ત્રીજો નિયમ છે એ ખાસ કરીને 3 તત્વો એમાંથી 3 ભિન્ન ભિન્ન સંયોજનો બનાવવાના. ત્રણેય સંયોજનો દ્વિઘટકી હોવા જોઈએ. તો અહીંયા જે તમે ઉદાહરણ જોશો એ એક આવે છે કાર્બન ડાયોક્સાઇડ, બીજું આવે છે સલ્ફર ડાયોક્સાઇડ, ત્રીજું આવે છે રાઈટ SO2, CO2 અને CS2. 3 સંયોજનો છે, 3 દ્વિઘટકીય છે.
હવે વિદ્યાર્થી મિત્રો સૌથી કઠિન પ્રશ્ન અહીંયા એ આવે છે કે સમજો કે આવા 3 ઉદાહરણ તો તમને આપી દીધા, તમે કેવી રીતે નક્કી કરશો કે આ આપેલો જે જવાબ છે એ સાચો છે? તો દરેક વખતે એક ખાસ ધ્યાન રાખી લો, રાઈટ, જે 2 તત્વો તમે સંયોજેલા છે એનો ખાસ ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવી જોઈએ. માત્ર અણુસૂત્રોને ફટાફટ, કાર્બન કાર્બન છે, ઓક્સિજન ઓક્સિજન છે, સલ્ફર સલ્ફર છે, એટલે બધાના દ્વિઘટકી અને બધા જ આ રીતે મળી આવે છે. માટે મોટાભાગના વિદ્યાર્થીઓ એવું કહે છે કે આ સૂત્ર સાચું છે. નો ડાઉટ ઇન ધીસ કેસ આ સાચું છે, રાઈટ. પરંતુ જ્યારે અન્ય ઉદાહરણ લેવા જઈશું, દાખલા તરીકે ધારો કે CaCl2 HCl, રાઈટ, અને CaH2, તો અહીંયા પણ 3 ભિન્ન ભિન્ન તત્વો લીધેલા છે, કેલ્શિયમ, ક્લોરિન અને હાઇડ્રોજન. એમાંથી પણ 3 સંયોજનો બનાવેલા છે. તો પહેલું કામ તમારે એ ચેક કરવાનું છે કે જે 2 તત્વો સરખાવો છો એને ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે કે નહીં. અહીં કેલ્શિયમે +2 ઓક્સિડેશનાંક છે, મતલબ 2 ઇલેક્ટ્રોન ગુમાવેલું છે, રાઈટ. અહીંયા હાઇડ્રોજનનો -1 છે, કેલ્શિયમ +2 છે, મતલબ 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે. તો બંને કેસની અંદર કેલ્શિયમ સમતુલ્ય છે. અચ્છા, હવે વાત આવે છે હાઇડ્રોજન. તો અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક -1 છે, 1 ઇલેક્ટ્રોન મેળવેલ છે. અહીંયા હાઇડ્રોજન છે એનો ઓક્સિડેશનાંક +1 છે, મતલબ 1 ઇલેક્ટ્રોન ગુમાવેલ છે. તો ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવી જોઈએ, તો જ આ નિયમનું પાલન થશે. અથવા Cl છે એને 1 ઇલેક્ટ્રોન મેળવેલ છે માટે Cl1. અચ્છા, અહીંયા 2 Cl છે, ઓક્સિડેશનાંક 2 થશે, 1 Cl માટે 1 છે. તો બંને કેસની અંદર Cl પરમાણુ 1-1, મતલબ મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, રાઈટ, તમામે તમામ, રાઈટ, એના દ્વિઘટકે સંયોજનોની અંદર સરખા હોવા જોઈએ. હવે જે હું અહીંયા સમજાવું એના ઉપર ખાસ ધ્યાન આપો. ફોર એક્ઝામ્પલ, સમજો કે તમને આપેલું છે N2O5, NH3 અને H2O. મોટાભાગની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં આ જોયેલું છે. અહીંયા જોશો તો નાઇટ્રોજને 5 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે, નાઇટ્રોજને 3 ઇલેક્ટ્રોન મેળવેલા છે. તો નંબર ઓફ ઇલેક્ટ્રોન ધેટ આર લોસ્ટ એન્ડ ગેઇન આર અનઇક્વલ, એટલે દ્વિઘટકીય પણ છે, 3 ભિન્ન ભિન્ન તત્વો છે, બધી શરતોનું પાલન થાય છે, બટ નંબર ઓફ ઇલેક્ટ્રોન લોસ્ટ એન્ડ ગેઇન આર નોટ ઇક્વલ, એન્ડ ધેરફોર આ જે સેટ ઓફ કમ્પાઉન્ડ છે એ વ્યસ્ત પ્રમાણના કે સંયોજિત ભારના નિયમને અનુસરશે નહીં. કેટલી વખતે મેં જોયેલું છે કે અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. આ તેનું સાચું ઉદાહરણ છે, રાઈટ, આ તેનું સાચું ઉદાહરણ નથી. એવી રીતે દાખલા તરીકે તમે લેશો તો P2O3, PH3 અને H2O. ઝડપથી જોઈશું તો આનો ઓક્સિડેશનાંક 3 છે, મતલબ 3 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે. આનો ઓક્સિડેશનાંક -3 છે, 3 ઇલેક્ટ્રોન મેળવેલા છે. હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક -2 છે, 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે, 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે, 1 ઇલેક્ટ્રોન ગુમાવેલો, 1 ઇલેક્ટ્રોન ગુમાવેલો. તો જે તે ઘટક તત્વો છે, ફોસ્ફરસ 3 ઇલેક્ટ્રોન્સ આર ગેઇન, 3 ઇલેક્ટ્રોન્સ આર લોસ્ટ, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ઇક્વલ. ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન્સ આર ગેઇન, 2 ઇલેક્ટ્રોન્સ આર ગેઇન. હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન લોસ્ટ, 1 ઇલેક્ટ્રોન લોસ્ટ. તો આ જે ઉદાહરણ છે ઇટ ઓબેસ, રાઈટ, વ્યસ્ત પ્રમાણના નિયમનું પાલન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજનું જે આખી આપણે ચર્ચા કરેલી હતી એ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને, રાઈટ, મોટા અણુની અંદર જે તે પરમાણુની સંખ્યા અને તેનું આણ્વીય દળ એ લીધા પછી કુદરતમાં મળતા વિવિધ સમસ્થાનિકો, સાપેક્ષ પ્રમાણ અને સરેરાશ આણ્વીય દળ, ત્યારબાદ, રાઈટ, રાસાયણિક સંયોગીકરણના અગત્યના નિયમો, જેમાં દળ સંરક્ષણ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ અને વ્યસ્ત પ્રમાણનો અથવા તો સંયોજિત ભાર પ્રમાણનો નિયમ સમાવેશ થાય છે. આ ઉપરાંત પણ એક ગેલિયુસેકના વાયુકત સંયોજનનો નિયમ છે જે ખૂબ સરળ છે. અન્ય ઉદાહરણ ઉપરથી પણ એ તમે સમજી શકશો. આના પછીના એપિસોડની અંદર, રાઈટ, સંયોજનો અંગેની તત્વ યોગ્યતા વિશે ચર્ચા કરશું. થેન્ક યુ.